ભાભર તાલુકાના વજાપુર જૂના ગામે નવીન બનેલા પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરવા ગયા તેને હજી 1 મહિનો જ થયો છે ત્યાં બાંધકામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। તાજેતરમાં આવેલા વરસાદી પાણીના કારણે નવીન ઓરડાની દિવાલો ચારે તરફથી તિરાડો પડી ગઈ છે, જેના પરથી કહી શકાય કે કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું હશે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે। राज्य सरकार द्वारा सरहदी विस्तारना बाळको सारू शिक्षण मेळवी शके ते माटे दर वर्षे सर्व शिक्षा अभियान अंतर्गत लाखों करोड़ों रूपियानी ग्रांट शाळामां रिपेरिंग अने नवीन शाळाना बिल्डिंगना बांधकाम पाछळ फाळववामां आवे छे, परंतु आजे पण बनासकांठा जिल्लाना सरहदी विस्ताરના एवी अनेक शाळाओ आवेली छे के जे मात्र 1-2 वर्षमां बन्याने थया होय अने पछी ए तूटवानी शरूआत थई जती होय छे। धानेरा विवेकानंद सोसायटीना नाके डीपीमां आग लागी। बनास होंडाना शोरूम नजीक आवेली डीपीमां आग लागता सोसायटीना रहीशोमां भयनो माहोल छवायो छे। सामान्य लागेली आगे विकराळ स्वरूप धारण कर्યું। समय सूचकता वापरी स्थानिकोए लाइट करावी बंध। धानेराना फायर फाइटरे लागेली આગને કરી કંટ્રોલ। લોડ વધી જતા ડીપીમાં આગ લાગવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। श्रावण मासना बीजा सोमवारे अंबाजी नजीक आवेला कोटेश्वर महादेव मंदिर में जोधपुरना एक शिवभक्त परिवारे 21 लाखनी किंमतનું चांदीનું થાળું अर्पण कर्યું છે। आ થાળું 18 किलो वजन धरावे छे अने तेमां अनेक प्रकारनी डिजाइन कोतरवामां आवी छे। आ भक्त परिवार छेल्ला 23 वर्षथी अंबाजी, कोटेश्वर अने गब्बर खाते नियमित दर्शन करवा आवे छे। તેમણે આ વખતે શિવલિંગ પર આ ભવ્ય ચાંદીનું થાળું ચઢાવ્યું હતું। માત્ર થાળું જ નહીં પરંતુ ગૌશાળા માટે 1,01,001 રૂપિયાનું દાન પણ આપ્યું છે અને શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો વિવિધ પ્રકારે શિવભક્તિ કરી રહ્યા છે। આ ભક્તે તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન ભંડારો પણ આયોજિત કર્યો હતો। ડીસામાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાને સન્માન કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બનતા એક સંગઠનો સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાયો સન્માન કાર્યક્રમ। ચેન્નઈ સુપર કિંગના પ્લેયર ઉર્વિલ પટેલ પણ રહ્યા હાજર। બનાસકાંઠામાં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં 14 વર્ષ બાદ થઈ છે પ્રમુખની વરણી। બનાસકાંઠાના ક્રિકેટરોને અત્યાર સુધી જે અન્યાય થયો છે તે હવે નહીં થાય। બનાસકાંઠામાં ક્રિકેટમાં થતા અન્યાયોને કારણે ઉર્વિલ પટેલને બરોડાથી રમવાનો વારો આવ્યો હતો, શશિકાંત પંડ્યાનું કહેવું। ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતોએ ખાતરના ભાવ વધારા, કુદરતની આફત, થયેલા પાક નુકસાનમાં સર્વેમાં ઘણી ભૂલો છે તો તાત્કાલિક ધોરણે રીસર્વે કરવામાં આવે અને બનાસ નદીમાંથી થતા ખનનને રોકવા સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરી હતી। તાજેતરમાં આવેલી કુદરતી આફતને કારણે ઉનાળુ મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો। આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા।